જય હિન્દ, જય ભારત. હું સેજલ દેસાઈ, એક સામાજિક કાર્યકર્તા, આરટીઆઈ એક્ટિવિસ્ટ. આ જે નજારો તમે જોઈ રહ્યા છો તે ભરૂચનું પાંચબત્તી હાટ સમાન જે વિસ્તાર છે તેના શોપિંગનો છે. તમે જોઈ શકો છો કે હજુ તો ગણતરીના જ કલાક વરસાદ બંધ થયા છે અને શોપિંગની બહારની હાલત જે છે કીચડ ભરાયેલો છે. તમે જોઈ શકો છો કે કઈ હાલત છે. વિકાસનો રોડ જે બનાવવામાં આવ્યો છે આ જગ્યાએથી છે. 3 કરોડનો વિકાસનો રોડ આ બનાવવામાં આવ્યો છે, તેની હાલત તમે જોઈ શકો છો. શોપિંગમાં દુકાનો આવેલી છે, કીચડનો ભરાવો છે અને આ ગંદકીમાં જે ભરૂચ નગરપાલિકાની અંદર આ દુકાનવાળાઓ ટેક્સો જે ભરે છે એ ટેક્સ ભર્યા પછી જે સુખાકારી એમને મળવી જોઈએ તે મળતી નથી. તમે જોઈ શકો છો. અને આ જ વિકાસનો પથ જે નવો બન્યો છે તેનો તોડફાંગ પાછી શરૂ થઈ ગઈ છે, કારણ કે ભરૂચમાં આપણો નિયમ છે કે નવા રસ્તા બનાવી દેવા અને ત્યાર પછી પાઇપલાઇનોનું ને એનું કામ કરવાનું, ત્યાર પછી પાછા રસ્તા ખોદવાના. એટલે ખોદકામને પ્રાધાન્ય આપી અને બહુ મોટી રકમો એ પોતાના ગજવામાં જાય છે. ભ્રષ્ટાચારનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તમે જોઈ શકો છો કઈ પરિસ્થિતિ છે. નવો જ બનેલો રોડ જે 3 કરોડની માતબર રકમથી બનાવવામાં આવ્યો છે તેની શું હાલત છે. કોઈપણ જાતના આયોજન વગર આ પ્રકારનું કામ કરવામાં આવે છે અને આ જ રોડ માટેના કામમાં 3 વખત લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી પણ તેની શું હાલત છે તે તમે જોઈ શકો છો. કરોડોના કોન્ટ્રાક્ટો પાસ કરીને લાખો રૂપિયા કેવી રીતે ગજવામાં મૂકવા તેનો આ ઉત્કૃષ્ટ નમૂનો છે. દુકાનોવાળા ટેક્સ ભરૂચ નગરપાલિકામાં ભર્યા પછી પણ દુકાનોવાળાને કેવી તકલીફો વેઠવી પડે છે તેનો આ ઉત્કૃષ્ટ નમૂનો. આ છે ભરૂચનો વિકાસ 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. વિકાસ એટલો થયો છે કે ઉભરાઈને બહાર આવે છે. ફરી જ કોઈ આવા મુદ્દા સાથે આપણે મળીશું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. 100 में से 99 बेमान, फिर भी मेरा देश महान.